નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ, જેમાં 17મો હપ્તો જાહેર કરી દેવામાં આવે છે. તે તમારા ખાતામાં ક્યારે આવશે તે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને કઈ રીતના તમે ચેક કરી શકો છો ઓનલાઈન કે 17મો હપ્તો તમારા ખાતામાં ક્યારે આવશે. તો આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરતા રહેજો. 17મા હપ્તા વિશેની અપડેટ, જેમાં પીએમ કિસાન યોજનામાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.government.in પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા 2019માં શરૂ કરાયેલી એક યોજના છે અને આ યોજના હેતુ સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સશક્ત બનાવવાનો છે. અને આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય અને 3 હપ્તામાં 2,000 દરે પ્રદાન કરવામાં આવતું હોય છે. પીએમ કિસાન યોજના 16મો હપ્તો ફેબ્રુઆરી 2024માં કરાયો હતો. આગામી હપ્તા માટે પીએમ કિસાન યોજના હેઠળ સંકળાયેલ ખેડૂતો જેમને હજુ સુધી કેવાયસી કરાવી નથી તેમને જરૂરી તે કરાવવું પડશે અને કેવાયસી ન કરાવનાર ખેડૂતોને ભવિષ્યમાં હપ્તાથી વંચિત પણ રહી શકે છે. અને 17મા હપ્તાની જાહેરાત હજુ જાહેર કરાઈ નથી. તાજેતરની માહિતી ખેડૂતો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશનથી ચકાસી શકે છે. તમારે તપાસવા માટે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને બેનિફિશરી સ્ટેટસ પર તમે ક્લિક કરીને માહિતી મેળવી શકો છો. ક્યારે હપ્તો આવી શકે છે? તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આગામી હપ્તામાં એટલે કે 17મા હપ્તાની વાત કરીએ તો હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી નથી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મા હપ્તાની ફાઇલ પર નવી મોદી સરકારની સહી કરવામાં આવી ગઈ છે અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 17મો હપ્તો જૂન મહિનામાં બધાના ખાતામાં જમા થઈ જશે. એટલે કે જૂન મહિનાના એન્ડ સુધીમાં તમારા ખાતામાં આ 17મો હપ્તો આવી જશે. બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.